નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ એમાં આપણે આજે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરશું. એમાં આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. બાકીના પ્રશ્નો તો આપણે ભણી જ ગયા. હવે આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એનું રિવિઝન કરી લઈએ. ચાલો, પ્રશ્ન પહેલો. હલનચલનની બાબતમાં પ્રાણીઓ કેવી રીતે અલગ પડે છે? પ્રશ્ન શું પૂછ્યો છે કે હલનચલન કરતી વખતે પ્રાણીઓની કેવી રીતે અલગ પડતા હોય છે? તો જોઈએ, દરેક પ્રાણીઓની હલનચલનની રીત અલગ અલગ હોય છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પ્રાણીઓ સરકે છે, કેટલાક પ્રાણીઓ ઉડે છે, તો કેટલાક પ્રાણીઓ તરે છે. એમાં કેટલાક પ્રાણીઓ હલનચલનમાં પગનો ઉપયોગ કરે છે અને કેટલાક પ્રાણીઓ પાંખોનો ઉપયોગ કરે છે. તો કેટલાક પ્રાણીઓ ચાલવામાં પૂંછડીની પણ મદદ લે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. રહેઠાણની બાબતમાં પ્રાણીઓ કેવી રીતે અલગ પડે છે? હવે જવાબ જોઈએ. દરેક પ્રાણીની રહેઠાણની જગ્યા જુદી જુદી હોય છે. કેટલાક પ્રાણીઓ ઝાડ ઉપર રહે છે, દાખલા તરીકે વાંદરો અને ચિત્તો. ત્યાર પછી કેટલાક પ્રાણીઓ પાણીમાં રહે છે, તો ઉદાહરણ તરીકે દેડકો, કાચબો અને માછલી. આ બધા ક્યાં રહે? તો કે પાણીમાં રહે છે. ત્યાર પછી કેટલાક પ્રાણીઓ જમીન ઉપર રહે છે, તો એમાં ઉદાહરણ તરીકે શું આવશે? તો કે ગાય, ભેંસ, બળદ, હાથી અને ગધેડું. આ બધા ક્યાં રહે? તો કે જમીન ઉપર રહે છે. કેટલાક પ્રાણીઓ જમીનની અંદર દર બનાવીને રહે છે. દાખલા તરીકે એમાં શું આવશે? તો કે સાપ, કીડી, મકોડા અને ઉધઈ. આ બધા પ્રાણી છે એ જમીનની અંદર શું બનાવે? તો કે દર, એટલે કે આમ બખોલ જેવું બનાવી અને તેમાં રહે છે. કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. એવા કેટલાક પ્રાણીઓ છે જે આપણા ઘરમાં આપણી સાથે રહે છે. તો એમાં ઉદાહરણ તરીકે શું આવશે? તો કે ઉંદર, બિલાડી અને ગરોળી. આ બધા જ તમે જોયા જ છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો કે કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાતી નથી? શા માટે? તો જોઈએ, જે વૃક્ષની થડની છાલ લીસી હોય તેની છાપ પાડી શકાય નહીં, કારણ કે લીસી સપાટીની છાપ પાડી શકાતી નથી. છાપ પાડવા માટે વૃક્ષના થડની સપાટી ઉપસેલી અથવા તો ખરબચડી હોવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ. વનસ્પતિના પર્ણોના ઉપયોગ જણાવો. પર્ણો એટલે કે પાંદડા. આપણે વનસ્પતિના પાંદડાનો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ છીએ તેના વિશે જણાવવાનું છે. તો જો તમને પહેલું કરીને આપ્યું છે ઔષધ તરીકે, એટલે કે આપણે દવા તરીકે પણ ઉપયોગ કરી શકીએ. સુશોભન કરવા માટે. સુશોભન એટલે કે કોઈ પણ વસ્તુને શણગારવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. ત્રીજું, પ્રાણીઓના ખોરાક તરીકે. ચોથું, છાંયો આપવા માટે. પાંચમું, શુભ પ્રસંગોએ પૂજન કરવા માટે. અને છઠ્ઠું, પર્ણો સુકાઈ જાય ત્યારે તેનો ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ, છોટું પાઇપ સામે જોઈને શું વિચારતો હશે? તો જવાબ જોઈએ, છોટું પહેલીવાર અમદાવાદમાં આવ્યો છે. અમદાવાદમાં તેને રહેવાનું ઠેકાણું નથી. જ્યારે છોટુએ પાઇપને જોઈ તો એને લાગ્યું કે આ પાઇપ તેને રહેવા માટે ખૂબ જ સારી જગ્યા છે, કારણ કે તેને પાઇપમાં રહેવાનું ભાડું પણ ચૂકવવું ન પડે. તેમજ ત્યાંથી કોઈ તેને કાઢી પણ ન મૂકે. પાઇપ તેનું ઝડપી પવન, વરસાદ અને ઠંડી અને ગરમીથી પણ રક્ષણ કરે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ અલગ કર્યું? છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને નીચેના વિભાગોમાં અલગ અલગ કર્યું. તો પહેલો વિભાગ છે રસોડાની જગ્યા, બીજું
સૂવા માટેની જગ્યા, ત્રીજું કપડાં સૂકવવા માટેની જગ્યા અને ચોથું પાણી રાખવાની જગ્યા અને મહેમાનોને અને મિત્રો માટેની જગ્યા. આવી રીતે છોટુએ શું કર્યું હતું તો કે પાઇપ અને આજુબાજુના વિસ્તારને અલગ અલગ કર્યું હતું. ત્યાર પછી ત્રીજું, મોનુને પાઇપમાં રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે તો કે મોનુ પણ છોટુની જેમ અમદાવાદમાં પહેલી વાર આવ્યો હશે અને તેને પણ રહેવાનું ઠેકાણું નહીં હોય. વળી છોટુને સાથે રહેવા માટે એક મિત્રની જરૂરિયાત હતી. આથી છોટું અને મોનુને પાઇપમાં આવવા માટે બોલાવે છે. આ બધા શું હતા તો કે આપણે 1 થી 4 પાઠ ભણ્યા હતા. એમાં જે ટૂંકમાં ઉત્તર આપતા આવ્યા હતા એ બધા જ આપણે જોઈ ગયા. હવે તમારે પરીક્ષામાં પૂછવામાં આવે કે ટૂંકમાં ઉત્તર લખો તો તમારે આ બધા જ ઉત્તર પાકા કરવાના છે. પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરવાની છે. બધા કરશો ને? સરસ.